નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા, ઇંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક આદેશ। ગુજરાતનો કરિશ્મા કે ખેડૂતોની કમાલ, અમરેલીના ધારીમાં એક જ આંબાના વૃક્ષ પર પાકે છે 14 પ્રકારની કેરીઓ। જિંદગીમાં જોઈ નહીં હોય તેવી આર્થિક તોફાન આવશે, પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર। ત્યારબાદ મિત્રો, ખેડૂતો માટે ખુશખબર, સરકારે ત્રિચક્રી શનેડો વાહનની 25,000ની સહાયમાં કર્યો વધારો। 5 દિવસમાં બીજી વાર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, અમદાવાદમાં પ્રતિ લીટર 90 પૈસા વધતા પેટ્રોલ 98.35 અને ડીઝલ 94.19 પહોંચ્યું। સરકારી કચેરીઓ બાદ હવે પોર્ટલે પણ લોકોને ધક્કે ચડાવ્યા, સરકારની ડિજિટલ યોજના શરૂઆતમાં જ ફ્લોપ। સચિવાલયના વહીવટ માળખામાં મોટો ફેરફાર, 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી। અમદાવાદમાં સાયબર ફ્રોડ, ગરીબોના નામે 100થી વધુ બેંક એકાઉન્ટ ખોલાવનારા ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ, 5 ફરાર। વિદેશ પ્રવાસ અને રેલીઓના ખર્ચ ગરીબો પાસેથી વસૂલાયા છે, પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારવા મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ। જનતા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે, 5 જ દિવસમાં બીજી વાર વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ। અમદાવાદ નવરંગપુરાની યુવતીની 4થી વધુ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ, નોંધાઈ ફરિયાદ। ત્યારબાદ મિત્રો, દેશમાં કાળઝાળ ગરમી, યુપીમાં 48 ડિગ્રી સેકાયું, દિલ્હીમાં 43 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ। રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ, ભારતમાં 22થી વધુ શહેરોમાં 45 ડિગ્રીમાં પડતું બન્યા જનજીવન, લૂંટથી ત્રસ્ત ઉત્તર ભારતમાં હીટવેવનો હાહાકાર, કેરળમાં 1 જૂનને બદલે 26 મેના દિવસે ચોમાસું બેસી જશે, દેશમાં એક સપ્તાહ વહેલો વરસાદનો વર્તારો। ગુજરાતના લાખો પશુપાલકો અને દૂધના ઉત્પાદકો માટે અમૂલ ડેરી તરફથી ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। અમૂલે દૂધના ખરીદી ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹10નો માતબર વધારો કરવાની જાહેરાત કરી છે। આ નિર્ણયને પગલે પશુપાલકોની આવકમાં મોટો ઉછાળો આવશે અને મોંઘા ઘાસચારાની વચ્ચે તેમને આર્થિક રીતે મોટી રાહત મળશે। ત્યારબાદ મિત્રો, ભારતમાં નિયમો બદલાયા, નાગરિકતા મેળવવા કેન્દ્ર ગૃહ મંત્રાલયે 18 મે 2026ના રોજ સત્વર નોટિફિકેશન જાહેર કરી છે। સ્પષ્ટ કહ્યું છે કે જો ભારતની નાગરિકતા જોઈતી હોય તો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન નાગરિકોએ ફરજિયાત પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે અથવા તેની વિગતો જાહેર કરવી પડશે। વડોદરા એલસીબીનો સપાટો, ઝાબુઆ નજીક દવાની આડામાં કન્ટેનરમાં લાવતો લાખોનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ। અમદાવાદ સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે। ત્યારબાદ મિત્રો, ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા સૌથી મોટા સમાચાર। હવામાન વિભાગે અમદાવાદના ડાયરેક્ટર કે.કે. દાસે જણાવ્યું છે કે આગામી 7 દિવસો માટે એટલે કે 19થી 25 મે સુધી આગામી મુજબ હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે। આગામી 24 કલાક સુધી મહત્તમ તાપમાન કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં। સમુદ્રમાં વધશે ભારતની તાકાત, ₹70,000 કરોડની મેગા સબમરીન ડીલથી ચીન પાકિસ્તાનની ઊંઘ હરામ। ત્યારબાદ મિત્રો, ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ માટે નવા નિયમો જાહેર, એટલે કે અત્યાર સુધી પેટ્રોલમાં માત્ર 20% સુધી ઇથેનોલનું મિશ્રણ કરાતું હતું, જો કે હવે નવા નિયમો મુજબ મિશ્રણ 30% સુધી વધારવાની મંજૂરી આપી દેવાઈ। થોડા દિવસોમાં દિલ્હીમાંથી હટી જશે ભાજપ સરકાર, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીનો મોટો દાવો। રાજકોટમાં ગોંડલ હાઈવે પર 2 કાર વચ્ચે ભયંકર ટક્કર, એક કાર પુલની નીચે ખાબકી, 3 યુવકો ગંભીર। સરકારી હોસ્પિટલમાંથી જનતાનો વિશ્વાસ ઉઠ્યો, 70% લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે।
ત્યારબાદ મિત્રો આ વિસ્તારોમાં પડશે વરસાદ. અમરેલી, ભાવનગર, બોટાદ અને જુનાગઢ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં 1 ઇંચથી વધારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. હવે જોવાનું રહ્યું છે કે આવનારા દિવસોમાં આગાહી સાચી પડે છે કે ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો. ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો. નેટ પેપર લીક મામલો. ગાંધીનગરમાં ઉપવાસ પર બેસે તે પહેલા જ એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત. દરિયામાં નાખેલા કેબલ પર ટેક્સ આપો, નહીં તો ઇન્ટરનેટ ઠપ કરી દઈશું. ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ. હજુ મોંઘા થશે પેટ્રોલ ડીઝલના ભાવ. વધાર્યા છતાં ઓઇલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન. મોંઘવારીનો વધુ એક માર. અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવ વધાર્યા. 19 મે થી અમલમાં. પેટ્રોલ તેમજ ડીઝલના ભાવ વધારાના પગલે વડોદરા શહેર તેમજ જિલ્લાના નાગરિકો પર રોજના 40 લાખનો બોજ પડશે. આ ભાવ વધારાથી વડોદરાના નાગરિકોને રોજ 40 લાખની રકમ વધારાની પેટ્રોલ પંપો પર ચૂકવવી પડશે. અદાણી ગ્રુપની મોટી જીત. પુરાવાના અભાવે અમેરિકામાં ગૌતમ અદાણી સામેના તમામ ક્રિમિનલ કેસ કાયમી ધોરણે બંધ. બનાસકાંઠાના ચૌધરી પરિવારની કાર પલટી મારી જતા 3 લોકોના મોત, 3ને ઈજાગ્રસ્ત. ભારતમાલા રોડ પર ગૌખાર અકસ્માત. જ્યારે રણુજાથી રિટર્ન આવતા બની આ દુર્ઘટના.